કહેવાય કોને, એની સિદ્ધિ કઈ રીતે થાય, એના સાધન કયા અને સેવાનું ફળ શું, આ ત્રણેય આ બીજા શ્લોકમાં મહાપ્રભુજીએ સમજાયું. ચેતસ્તત પ્રવણમ સેવા. સેવા કોને કહેવાય કે આ ચિત્ત ભગવાનમાં પરોવાવું, એનું નામ સેવા. સેવા બે પ્રકારની, એક સાધન રૂપા અને બીજી ફલ રૂપા. અત્યારે મન લાગતું નથી, પણ રાગ ભોગ શૃંગાર એટલે કે જેમાં આપણું મન છે એ વસ્તુઓ પ્રભુમાં લગાડી, એ વસ્તુઓ થકી મન ઠાકોરજીમાં લગાડવાની કોશિશ કરી. આપણે આવા શૃંગાર, આવા તર, આવા ભોગ, માણસનું મન આ બધામાં જ છે, આ બધી વસ્તુઓમાં જ મન છે. તો એ વસ્તુઓ સમર્પિત કરી અને ઠાકોરજીમાં એના થકી મન તનુવિત્ત જા. માણસનું મન બે જગ્યાએ, દેહમાં અને ધનમાં. અહમતા મમતા આ જ જગ્યાએ છે. દેહમાં અહમતા છે અને બાકી બધી વસ્તુમાં મમતા છે. અને તનુવિત્ત જા ભગવાનમાં લગાડો એટલે વસ્તુ કે શરીર નથી લગાડતા, તમારી અહમતા મમતા ભગવાનમાં લગાડો. ચેતસ્તત પ્રવણમ, ચિત્ત પ્રભુમાં પરોવા. જેમ આંખો ગમે તેટલી સારી હોય પણ સોયમાં દોરો પરોવો હોય તો ચિત્ત એકાગ્ર ન હોય ને તો દોરો ન પરોવાય. આંખ ગમે તેટલી સારી હોય પણ એકાગ્રતા થાય તો જ પરોવાય. બસ આમ જ પ્રભુમાં મન પરોવાવું, એનું નામ જ સેવા છે. અને એટલે વાર્તા સાહિત્યમાં પણ ઘણી પેલા નથી આવતી કે સસરા અને વહુની વાત, કે સસરાજી શ્રૃંગાર કરતા હતા ઠાકોરજીના, શ્રૃંગાર કરતા કરતા મનમાં વિચાર આવ્યો કે આ ચપ્પલ સીવવા માટે, જોડા સીવવા માટે મોચીને ક્યારના આપ્યા છે, હજી નથી આપી. અને બહાર બહુ બુહારી કાઢતી હતી આંગણામાં. એટલામાં કોઈ મહેમાન આવ્યા ને પૂછ્યું, શેઠજી ઘરમાં છે, સસરાજી છે? એને કહ્યું ના ના, એ તો મોચીની દુકાને ગયા છે. અને પેલા અંદરથી બૂમો પાડતા પાડતા આવ્યા, રે હું ઘરમાં સેવા કરું છું, તને ખબર છે? એમ કેમ કે છે મોચીની દુકાન? એવું સસરાજી ક્ષમા કરજો, તમે બેઠા તો ઠાકોરજીની સામે હતા પણ તમારું મન તો મોચીની દુકાને જ હતું. ચેતસ્તત પ્રવણમ. એવા તો કેટલા પ્રસંગો આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં તમને અનેક પ્રસંગો જોવા મળશે. વાઘાજી રાજપૂતની વાર્તા આવે. ઠાકોરજીની સેવા કરતા કરતા, ત્યાં પ્રધાન હતા, સિપાહી હતા રાજાની, અને ફરમાન આવ્યું કે યુદ્ધ ફાટી નીકળ્યું છે, જલ્દી આવો, યુદ્ધ લડવાનું છે. અને ઠાકોરજીની સેવામાં હતા એટલે રાજભોગ ધરવાની તૈયારી હતી. એટલે જલ્દી જલ્દી રાજભોગ ધર્યા, પૂરણપુરી બનાવી હતી એ ધરી, અને રાજભોગ ધરીને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ જવાનું છે અને આપની સેવા પહોંચીશું. એમ કરીને નીકળ્યા. ઉતાવળે નીકળ્યા તો ખરા, પણ રસ્તામાં યુદ્ધના મેદાનમાં જતા હતા મન તો ઠાકોરજીમાં હતું. ચેતસ્તત પ્રવણમ. અને ઠાકોરજીએ ત્યાં જતાવ્યું કે તે ઉતાવળે પૂરણપુરી ધરી તો ખરી, પણ ઘી પધરાવવાનું તો ભૂલી જ ગયો. આ તો રૂખી રૂખી છે ને ગળામાં ખૂંચે છે. પાછો વાળ્યો ઘોડો અને ભગાવતા ભગાવતા ઉતાવળે ઉતાવળે પાછું જવાનું છે. અને ઠાકોરજીને શ્રમ પડી રહ્યો છે એટલે ઉતાવળે ઉતાવળે આવ્યા, સીધી અપરસ કરી અંદર આવ્યા અને અંદર ગયા ને ઘી પધરાવી દીધું. ઉતાવળે ઉતાવળે આવ્યા તો ખરા, પણ પગમાંથી જોડા કાઢવાનું ભૂલી ગયા. અને કેટલાક વૈષ્ણવને પ્રસાદ લેવડા બોલાવ્યા હતા કે આજે અમારે ત્યાં પ્રસાદ લેવો. અને જે વૈષ્ણવ ગામના બેઠા હતા એમને એનો ભાવ ન દેખાયો, પણ જોડા દેખાયા, ચપ્પલ દેખાય. અરે આવો અધર્મી, આને ત્યાં ક્યાંથી પ્રસાદ લઈએ? આટલું નથી સાચવતો, ઠાકોરજીના મંદિરમાં જોડા પહેરીને જતો રહે છે, આના ઘરે પ્રસાદ નહીં લઈ. ભૂખ્યા રહ્યા, ભૂખ્યા વૈષ્ણવ ગયા. એમને થયું મારા ઘરેથી વૈષ્ણવ ભૂખ્યો ગયો તો મારાથી પણ પ્રસાદ કેમ લેવાય? ગુસાઈજીને ખબર પડી, વૈષ્ણવને બોલાવ્યા, સંક્ષિપ્તમાં કહ્યું કે અરે તમને એનો ભાવ ન દેખાયો કે પ્રભુના સુખાર્થ દેનું ભાન ન રહે? જાઓ, મારી આજ્ઞા છે, હમણાં ને હમણાં એના ઘરે જઈને પ્રસાદ લઈ આવો. ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિત્તજા. અને તનુજા વિત્તજા દ્વારા આપણે ઠાકોરજીની સેવા સિદ્ધ કરીએ છીએ અને માનસી સુધી પહોંચીએ છીએ. તો ચેતસ્તત પ્રવણમ, ચિત્ત પ્રભુમાં પરોવાવું. અને મોટા ભાગનો પ્રશ્ન એ જ હોય છે ને, અમારું મન ભટકે છે. મોટા ભાગે લોકોને એ જ પ્રશ્ન હોય છે, આ ચિત્ત ભટકે છે. પણ જે સમય પ્રભુમાં પરવાય, જે દિવસે મનમાં એમ ભાન થશે કે આ મન પણ ઠાકોરજીનું જ છે. લોકો એમ કે મન ભટકે તો શું મન તમારું શરીર છોડીને બધે આંટા મારવા જાય છે? મન બધે જાય છે કે મનમાં બધું આવે છે? એક વસ્તુ યાદ રાખો, મનને પકડવાની કોશિશ ન કરો. એ કોઈ વસ્તુ નથી કે પકડાઈ જાય, સ્થિર થઈ જાય. મનને સાત્વિક બનાવવાની કોશિશ કરો. મન જેટલું સાત્વિક થશે ને એટલું સ્થિર રહેશે. તો ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિત્તજા.
તનુજા વિતજા દ્વારા. અને વાર્તા સાહિત્યમાં કેટલા આપણે ત્યાં પ્રસંગો છે. તનુ વિતજાની સેવા જેમણે કરી, અનેક વાર્તા સાહિત્ય, અત્યારે પ્રસંગોમાં નથી જતો. અને એનાથી શું થશે સેવાથી? તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. ભગવત સેવાનું ફળ શું મળશે? તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. સંસારના સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. કઈ રીતે થશે? કેમ થશે? કારણ કે પ્રભુમાં મન લગાવી દીધું. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. પ્રભુમાં મન લગાડે એનો અર્થ શું થાય? હવે ભગવાનથી સુખ ન માંગો, ભગવાનને જ સુખ માનો. હવે માંગવાની વૃત્તિ ગઈ અને માનવાની વૃત્તિ આવી. પ્રભુ જ મારા જીવનનું પરમ સુખ છે. અને જેણે ભગવાનને જ સુખ માની લીધું એને ભગવાન પાસે સુખ માંગવાની જરૂર નથી પડતી. અને વાર્તા સાહિત્યમાં તમે પ્રમાણ જુઓ ને, કેટલા કુંમનદાસજીનું તમે પ્રસંગ જુઓ. પેલા સોનાની આરસી લઈને માનસિક રાજા આવ્યા, આ રાખી લો. કુંમનદાસ કહે, જેના થકી મારું મન શ્રીનાથજીમાંથી જાય એવી કોઈ વસ્તુ મારે ન જોઈએ. કારણ કે મન ઠાકોરજીમાં છે અને છોડીને આમાં જશે. એવા તો અનેક પ્રસંગો વાર્તા સાહિત્ય. નારાયણદાસજીની વાર્તામાં આવે, સૂતા ને ઉઠતા તો રત્નો નીકળતા અને ગોબર લીપાવી દેતા કે જો મન ઠાકોરજીને છોડીને જો આમાં ગયું ને તો પાછો જન્મારો લેવો પડશે. ચેતસ્તત પ્રવણમ સેવા તત સિદ્ધે તનુ વિત્તજા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. સંસારના દુઃખોનો હરતા ભગવાન છે. એટલે આપણે ત્યાં કહ્યું ને, તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. તમે 84 વૈષ્ણવની વાર્તાઓ વાંચો, સંસારના દુઃખોની નિવૃત્તિ એમને થઈ. તો શું દુઃખો ના આવ્યા? આવ્યા તો ખરા, પણ દુઃખ લાગ્યા નહીં. ઘણા કહેવાતા દુઃખો જેને આપણે દુઃખો માનીએ છીએ, એ બધા દુઃખો જીવન છે તો બધું આવવાનું, બધું રહેવાનું. તમારા માટે કુદરતના નિયમો બદલાઈ નથી જતા. હા, તમારો દ્રષ્ટિકોણ જરૂર બદલાઈ જાય છે. સંસારના દુઃખોની નિવૃત્તિ. કારણ જેના ઘરમાં ભગવાન બિરાજશે, ઠાકોરજી બિરાજશે, જેના ચિત્તમાં પ્રભુની સેવાનો ભાવ હશે, એ સદાય ભાવથી સમૃદ્ધ રહેશે. અને એટલા માટે એને લૌકિક કોઈ પણ વસ્તુ પ્રસન્નતા નહીં આપી શકે. તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. અને બ્રહ્મનું જ્ઞાન થઈ જશે. સોહી જાનત જેહુ જનાઈ. તુલસીદાસજી તો કહ્યું, ભગવાનને કોણ જાણી શકે? જેને ભગવાન જણાવવા માંગે. અને એમ પણ 1-2 દિવસ તમે દૂરથી કોઈને જોયા હોય તો અને એનાથી પરિચય ના થાય, એને જાણવા માટે એની જોડે રહેવું પડે. ઘણી વાર કોઈને નક્કી થાય સગાઈને, તો એમ કહી કે હમણાં સગાઈ નથી કરી, થોડી વાર થોડા સાથે રહે, અરે ફરે વાત કરે અને એકબીજાને ઓળખી લે પછી નક્કી કરી. સાથે રહે તો પ્રબોધ થાય. એમ જેના ઘરે ઠાકોરજી રહેવા આવ્યા છે, જે પ્રભુની સાથે રહે છે, એ જ પ્રભુના સ્વરૂપને જાણી શકે છે. નિવૃત્તિ બ્રહ્મબોધન. પ્રભુનું જ્ઞાન એને થઈ જાય છે. અને જેણે ભગવાનને જાણ્યા ને એ સર્વજ્ઞ બની જાય છે. એને સમસ્ત પદાર્થોનું જ્ઞાન થઈ જાય છે. તો આમ મહાપ્રભુજીએ સમજાવ્યું, સેવા આવું દુર્લભ તત્વ છે કે જેની સિદ્ધિ તનુ વિત્તજાથી થાય છે. આ દેહ, આ ધન, આ મન પ્રભુમાં જ્યારે લાગે ત્યારે આ જીવનની સિદ્ધિ. એમ કહીને મહાપ્રભુજી આગળ વાત કરતા, આગળ આજ્ઞા કરે 3ય શ્લોકમાં. હવે વેદાંતની વાતો આગળ આવશે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિદ્ધાંત મહાપ્રભુજી આ સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવે છે. પહેલા સેવાનો સિદ્ધાંત સમજાવી દીધો કે કૃષ્ણ સેવા સદા કાર્ય અને તત્સિદ્ધે તનુ વિત્તજા તત સંસાર દુઃખસ્થ નિવૃત્તિ બ્રહ્મબોધનમ. એ આખી સેવાની હવે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જે અણુભાષ્યમાં વાતો કરી મહાપ્રભુજીએ, એ વાત સંક્ષિપ્તમાં સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુ સમજાવશે. બ્રહ્મનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ અને જગતનું સ્વરૂપ. અને એ અદ્વૈતવાદના સિદ્ધાંતને મહાપ્રભુજી સમજાવતા આગળ કરે, પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. પરબ્રહ્મ કૃષ્ણ છે. ભાગવતજીમાં જેમ કહ્યું ને, એ તે ચાંકલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. જે ગીતાજીમાં વાત કરી, ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આ ત્રણેય બ્રહ્મના સ્વરૂપની વાત કરી છે. અને એટલા માટે કહું, ભગવાન પરબ્રહ્મ તો કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. પ્રભુ સદાનંદ રૂપ છે, સતચિત અને આનંદ રૂપ બૃહત એટલે અક્ષર બ્રહ્મ છે. અને દ્વિરૂપમ તદ્વિદ્ધિ સર્વમ તસ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ. અને આ 2 રૂપ વાળા છે. પ્રભુ જગત રૂપે પણ
અને પ્રભુ રૂપે પણ આમ બંને સ્વરૂપે પ્રગટ થયા છે. તો આ ત્રણેય સ્વરૂપની આગળ ચર્ચા આવશે. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, જેની ગીતાજીમાં વાત છે, એ વાતને સમજાવતા મહાપ્રભુજી સ્વસિદ્ધાંતને સમજાવી રહ્યા છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને સમજાવતા ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. હવે મહાપ્રભુજી કહે છે, માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચૈતિ નૈકદા વાદીનો બહુધા જગુ. અનેક પ્રકારના વાદ છે, અનેક પ્રકારના મત છે, વિચારોનું વૈવિધ્ય છે આપણી સંસ્કૃતિમાં. અને એટલા માટે મહાપ્રભુજી કહે કે જગત માટે ને બ્રહ્મ માટેના અનેક વાદો, અનેક વિચારો આપણા ધર્મશાસ્ત્રોમાં ઉપલબ્ધ છે, સમાજમાં ઉપલબ્ધ છે. કોઈ જગતને જેમ માયિકમ સગુણમ, માયાવાદના લોકો જગતને માયાથી બનેલું અસત્ય માને છે, જગત મિથ્યા માને છે. સાંખ્યના મતવાળા ગુણોનું કાર્ય માને છે કે આ જુદા જુદા ગુણોના સંઘાતથી આ જગતનું નિર્માણ થાય છે. નૈયાયિકો તેને ઈશ્વરનું કાર્ય માને છે કે આ તો ભગવાન દ્વારા સર્જિત છે, ભગવાનનું કાર્ય છે. કાર્ય ને કારણ આ બંનેનું જે નૈયાયિકોનો મત છે. અને એ જ રીતે મીમાંસકો આને અનાદિ અને શાશ્વત માને છે કે આ તો બધું હતું, કોણે બનાવ્યું એ બધું ચર્ચા નૈયાયિકો નથી કરતા, મીમાંસકો નથી કરતા. આ તો બધું છે જ અનાદિકાળ. એ રીતે મીમાંસકોનો મત છે. આમ જુદા જુદા જે મત શાસ્ત્રોમાં બતાવ્યા છે એની ચર્ચા કરતા તો કહ્યું આ જગત વિશે આવા વિવિધ મતો ઉપલબ્ધ છે. એમ કહેતા મહાપ્રભુજી પાંચમા શ્લોકમાં આજ્ઞા કરે. મહાપ્રભુજી આજ્ઞા કરે કે અક્ષર બ્રહ્મ જ આ જગત રૂપે પ્રગટ થયું છે. અદ્વૈતનો સિદ્ધાંત છે ને, કાર્યકારણ અભેદાન. કાચબાનું ઉદાહરણ આપવામાં આવે વેદાંતમાં કે જ્યારે ક્રિયા ન કરવી હોય ત્યારે સમેટી લે પોતાની ઇન્દ્રિયોને, અને જ્યારે ક્રિયા કરવી હોય ત્યારે મુખ અને ઇન્દ્રિયોને બહાર કાઢે. એમ અહીંયા મહાપ્રભુજીના મતે જગતનું સર્જન અને નાશ નથી, બ્રહ્મ જ જગત રૂપે આવિર્ભૂત થાય છે અને બ્રહ્મ જગતને પોતાનામાં તિરોધાન કરી લે છે. આવિર્ભાવ અને તિરોભાવની ફિલોસોફી. અને અહીંયા એ સમજાવતા કહ્યું અક્ષર બ્રહ્મ, કૂટસ્થો અક્ષર ઉચ્યતે, એ અક્ષર બ્રહ્મ જ જગત રૂપે પરિણમિત થયું છે. અને પરિણમિત થયું જેનો વેદમાં શ્રુતિઓએ ઉલ્લેખ કરેલો છે. અને મહાપ્રભુજી આજ્ઞા કે દ્વિરૂપમ ચાપી ગંગાવત, એને પણ બે રૂપે માનવું જગતને. જેમ ગંગાજીને તમે બે રૂપે માનો છો, એ બે રૂપે કઈ રીતે, દ્વિરૂપે કઈ રીતે, એને સમજાવતા મહાપ્રભુજી આગળ ગંગાજીનું ઉદાહરણ આપી આ વાતને સમજાવે છે. એક ગંગાજીને જે વિદ્વાનો મહાત્મ્ય બુદ્ધિ વાળા છે કે ગંગાજીના મહાત્મને જે લોકો જાણે છે એ ગંગાજીને કેવલ જલ રૂપે નથી જોતા, એ સાક્ષાત ગંગાજીને દેવી રૂપે જુએ છે. અને જ્યારે દેવી રૂપે એમનું આરાધન કરે છે તો ગંગાજી જે જે ફળ આપવા સામર્થ્ય છે એ બધું જ ફળ એ ભજનારને આપે છે. જો આપણે ત્યાં ગંગાજી, યમુનાજી આ બધાના દેવી રૂપ માન્યા છે. આપણે ત્યાં નદીઓ, પર્વતો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કેવલ એમના ભૌતિક રૂપને આપણે નથી જોતા, બે રૂપે એમને ભજીએ છીએ. એક એમનું દેવતા રૂપ અને એક એમનું ભૌતિક રૂપ, જે નદી રૂપ અને દેવી રૂપ. તો ગંગાજીને પણ બંને રૂપે છે. શાંતનુ રાજાના કથામાં મહાભારતમાં જે મહાભારતનું મૂળ શરૂ થાય છે તો ગંગાજીને વિવાહ કરે છે અને ગંગા પુત્ર રૂપે ભીષ્મજી પ્રગટ થાય છે ને. બધાને વસવું હતા અને બધાને જલમાં પધરાવ્યા. એક શરત સાથે વિવાહ કર્યા હતા શાંતનુ રાજા સાથે ગંગાજીએ કે હું જે કરું એનો તમારે પ્રશ્ન નહીં પૂછવા, અને પ્રશ્ન પૂછશો એ દિવસે હું જતી રહીશ. તો જે બાળકો થયા એ જન્મતાની સાથે ગંગાજીમાં પધરાવ્યા. અને હવે રહેવાયું નહીં તો કે કેમ આને કરો આમાં જલમાં લાવ મને આપો એમ લીધું અને ત્યાં ગંગાજી પધારી ગયા. અને ભીષ્મજી જે વસુઓની કથા આવે છે મહાભારતમાં, અને એ રહી ગયા એટલે ભીષ્મજી ગંગા પુત્ર કહેવાયા, ગંગા પુત્ર ભીષ્મ. તો ત્યારે ગંગાજી સ્વરૂપાત્મક છે એમની સામે, એમના સામે નદી રૂપે નથી, મૂર્તિમંત રૂપે છે. તો આમ વિદ્વાનો બે રીતે જેમ ગંગાજીને પૂજે છે તો મહાત્મ્ય સંયુક્તા મહાત્મ્ય બુદ્ધિ વાળા લોકો ગંગાજીને દેવી રૂપે ભજે છે, એમનું પૂજન આરાધન કરે છે અને ગંગાજી એમના ઉપર કૃપા કરી એમને ફળનું દાન કરે છે. આ એક રૂપ જગતને સમજાવી રહ્યા છે. તો એ જ રીતે આ જગત એક રૂપ છે સાક્ષાત અક્ષર બ્રહ્મનું. આ જે કાંઈ દેખાઈ રહ્યું છે જગત રૂપે એ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત, એ ભગવાન જ ક્રીડા કરી રહ્યા છે અક્ષર બ્રહ્મ રૂપે. હવે બીજું સ્વરૂપ નદીનું એને સમજાવતા આગળ મહાપ્રભુજી સમજાવે છે. અને જે ગંગાજીમાં આવી દેવી બુદ્ધિ રાખે છે ને
ભાવથી ભજે છે તેને દેવી રૂપે ગંગાજી દર્શન પણ આપે છે. એ મહાપ્રભુજી અહીંયા સમજાઈ રહ્યા છે, ગંગાજીનું એક્ઝામ્પલ આપે છે. સાક્ષાત ઘણા એવા લોકો છે જેને ગંગાજીનું આરાધન છે અને દેવી રૂપે સાક્ષાત ગંગાજી એમને દર્શન આપે છે. તો એવી પણ કૃપા કરે છે અને જે ફળ આપે છે. હવે જે પ્રત્યક્ષ દેખાતા નથી એવા ભૌતિક રૂપની વાત કરતા 8મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે. અને આમ જેને દેવી રૂપે પણ નથી દેખાતા, દેવી રૂપે જેને દેખાય છે એને તો ફળ મળે છે, પણ જેને દેવી રૂપ નથી દેખાતા પણ ગંગાજીના જળનું પૂજન કરે તો એને પણ ફળ મળે છે. જરૂરી નથી કે ગંગાજી દર્શન આપીને જ પોતાની કૃપા કરે. એને જેને થાય છે એના પર તો કૃપા કરે જ છે, જેને આધ્યાત્મિક દેવી રૂપ દેખાય. પણ જેને દેવી રૂપ નથી દેખાતું, નદી રૂપ ગંગાજીનું પૂજન કરે છે શ્રદ્ધાવાળો વ્યક્તિ, એને પણ ગંગાજી ફળ આપે છે. કે જેની આવી બુદ્ધિ નથી પણ સાધારણ બુદ્ધિ વાળો છે, જેને આંખે ભગવત દર્શન નથી થતા છતાંય ફળ મળે છે. તો એ જ રીતે આ જગતમાં છુપાયેલા બ્રહ્મ ઈશ્વર 9મા શ્લોકમાં સમજાવતા મહાપ્રભુજી સ્પષ્ટીકરણ કરે. તો એ રીતે મહાપ્રભુજી સમજાવે કે જેમ ગંગાજીમાં છે એ જ રીતે હવે જગત બ્રહ્મ આ તમને સમજાવું તો મહાપ્રભુજી કહે છે જે ભૌતિક રૂપે દેખાય છે એ જગત ભગવાનનું ભૌતિક સ્વરૂપ. એમાં જે આ રૂપે પ્રગટિત થયું છે, જેમ ગંગાજીમાં તીર્થ રૂપ છે એ આધ્યાત્મિક સ્વરૂપ, તો એ અક્ષર બ્રહ્મ. અને જે દેવી રૂપે દેખાયા એ સાક્ષાત ભગવાન. એટલે કે ભગવાન, અક્ષર બ્રહ્મ અને જગત, એટલે કે ભગવાનના 3 રૂપ બતાવે: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આ 3ની વાત. યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. થોડીક વેદાંતની વાત છે, સમજવાની કોશિશ કરજો, જે ગીતાજીમાં સમજાય. જલ રૂપે ભૌતિક રૂપે ભૌતિક સ્વરૂપ જગત. આ જલ ગંગાજી એ તીર્થ રૂપા છે, સ્નાન કરવાથી પાપ જાય. આ તીર્થ બુદ્ધિ એ આધ્યાત્મિક સ્વરૂપ. અને મૂર્તિમંત દેવી રૂપે પ્રગટ થાય એનું આદિ દૈવિક સ્વરૂપ. એમ ભગવાનના 3 રૂપ, જગત એ ભૌતિક, આ જગતમાં અક્ષર બ્રહ્મ એ આધ્યાત્મિક, અને આ બંને રૂપે જે પ્રગટ થયો છે એ પુરુષોત્તમ, એ આદિ દૈવિક સ્વરૂપ. જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો મત મહાપ્રભુજીએ સમજાવ્યો. અને આમ જગત પણ 3 પ્રકારનું છે એમ સમજાવતા 10મા શ્લોકમાં મહાપ્રભુજી આપ્યા. મહાપ્રભુજી સમજાવે કે એ જ રીતે જગત પણ 3 ગુણો વાળું છે: સત્વ, રજ અને તમ. અને આ 3 ગુણોના એક અધિષ્ઠાતા દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ રીતે ભગવાન જ આ જગતના નિયામક છે, કરતા છે, નિયંતા છે. અને બ્રહ્મ જ આ 3 સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રૂપે પ્રગટ થઈ અને આ જગતના સત્વ, રજ અને તમ આ 3 ગુણોના કાર્યો આ 3 દેવતા દ્વારા ભગવાન કરાવે છે. એમ કહીને મહાપ્રભુજી આગળ સમજાવે છે. અને એટલા માટે મહાપ્રભુજી સમજાવે છે કામચારસ્તુ લોકેશ્મી બ્રહ્માદિભ્યો ન ચાન્યથા. કે આ જગતમાં જે ઉપાસકો છે અને પોતાની ઈચ્છા પ્રમાણે જે ભોગોની કામના રાખે છે, તો એ બધા ભોગો તો બ્રહ્માદિ દેવતાઓથી જ એમને મળે છે. ભગવાન કૃષ્ણ એ તો આત્મા છે અને પરમાત્મા જ આનંદનું દાન કરી શકે છે. બાકી બધા ભોગો આપી શકે છે, પણ જે આત્માનો આનંદ છે એ પરમાત્મા સિવાય બીજું કોઈ આપી શકતું. અને એટલા માટે એ કૃષ્ણની સેવા એ જ પરમાનંદની પ્રાપ્તિ કરાવી શકાય છે. એમ કહેતા 12મા શ્લોકમાં આગળ સમજાવતા મહાપ્રભુજી કહે અને અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. અને એટલા માટે બ્રહ્મવાદને હૃદયમાં ધારણ કરી. બ્રહ્મવાદ એટલે સર્વ ખલ ઇદમ બ્રહ્મ. આ બધું બ્રહ્મ જ છે, ભગવાનનો જ વિસ્તાર છે. એવો ભાવ રાખી કૃષ્ણમાં બુદ્ધિ સ્થિત કરી દે. આ કૃષ્ણ જ રૂપ નામના ભેદથી ક્રીડા કરી રહ્યો છે. જો એટલે જ મહાપ્રભુ સમજાય, પૂર્ણાનંદ એ કૃષ્ણ, અલ્પાનંદ એ જીવ અને નિરાનંદ એ જગત. જેમ અગ્નિમાંથી તણખાની જેમ નીકળ્યા ને, તો એ અગ્નિ બ્રહ્મ, એમાંથી તણખો નીકળે તો થોડી વાર ગરમ હોય, એ અલ્પાનંદી જીવ કે હજી જેની અંદર આનંદ ખતમ નથી થઈ ગયો છે અલ્પ રૂપે, અને અમુક તણખાઓ બુઝાઈને રાખ થઈ જાય, એ છે જગત જે નિરાનંદ છે. તો આમ બ્રહ્મવાદને મહાપ્રભુજી સમજાવે. હવે આ રીતે સમગ્ર સૃષ્ટિને જુઓ
કે આ બ્રહ્મ અતસ્તુ બ્રહ્મવાદે કૃષ્ણે બુદ્ધિર વિધીયતા. અને હવે આવી બુદ્ધિ જેની ભીતર કૃષ્ણમય ચિત્ત દેખું તો શ્યામમય હે, બધે જ ભગવાન દેખાય. અને હવે બુદ્ધિ ભગવાનમાં લગાવો તો આત્મની બ્રહ્મ રૂપે હિ. આ જુદાપણું શેનું છે? આ ભાગલાઓ જેના છે તો કે ચારણી લઈ, આપણે છન્ની હોય ને ચારણી, એને લઈને આકાશમાં જુઓ તો તમને આકાશમાં કાણા દેખાય, પણ એ કાણા આકાશના નથી, એ ચારણીમાંથી જુઓ છો. એટલે મહાપ્રભુજી ઉદાહરણ આપે, છિદ્રા વ્યોમની વચેતના. આકાશમાં છિદ્રો દેખાય, ચારણી લઈને જુઓ, તે આકાશમાં થોડી છે, આપણી વ્યવધાન જે વચ્ચે છે એને કારણે. તો આ જે રૂપ નામનો ભેદ દેખાય છે એ આપણી બુદ્ધિને કારણે છે, બાકી છે બધે જ બ્રહ્મ. પણ આપણી બુદ્ધિ રૂપ નામના ભેદને જુએ. આ મોટો, આ નાનો, આની મૂકીમાં એક વ્યક્તિ હતો, એના ઘરમાં સુંદર ગણપતિની મૂર્તિ સોનાની, આટલું મોટું ઉંદર ને ઉપર નાનકડા ગણપતિ. અને જીવનમાં કંઈક તકલીફ આવી ઘરમાં ને બહુ વિપત્તિ આવી, એટલે વિપત્તિ આવી તેમ થયું કે આ ગણપતિ વેચી દઉં તો થોડું ધન આવે તો સુખ આવે. સોનીને ત્યાં દુકાનમાં ગયા અને સોનીને કહ્યું કે આના કેટલા પૈસા આવે? સોનીએ કહ્યું ઉંદરના તો 10,000 આવશે, પણ ગણપતિના 1000 જ આવશે. પેલો કે તારી બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે કે શું? ઉંદર તો વાહન કહેવાય ગણપતિનું, ગણપતિ મોટા કે ઉંદર મોટો કહેવાય? પેલો કે તું દેવતાને જુએ છે, હું સોનાને જોઉં છું. મારામાં બુદ્ધિમાં તો સોનું જ્યાં વધારે એની કિંમત વધારે. તારી ભીતર દેવતા બુદ્ધિ છે એટલે તું મહાત્મ્ય જુએ કે વાહન મોટું કે દેવતા મોટા. તારા મને ગણપતિ મોટા છે, પણ તું આવ્યો છે સોનીને ત્યાં, જેમાં સોનું વધારે એની કિંમત વધારે. બસ જગતમાં આ જ ગણિત છે. આપણે જોઈએ છે સોનાને, કૃષ્ણને, કે કણ કણમાં જે કૃષ્ણ રમી રહ્યો છે અખિલ બ્રહ્માંડમાં. નરસિંહ મહેતા કહે છે, જો મહાપ્રભુજી બ્રહ્મવાદ બતાવે એટલે કેવલ વાંચવા માટે ને ફિલોસોફી માટે જ નથી, અનુભવવા માટે છે. જેમ ભગવત સંબંધ, ઠાકોરજીના ઓરડામાં જાઓ તો દરેક વસ્તુ તમને ભગવાન સંબંધી નથી લાગતી. આ તો ઠાકોરજીની જારી, આ તો ઠાકોરજીનો બંટો, આ તો ઠાકોરજીની પીછવાઈ, આ ઠાકોરજીનો સાજ, આ ઠાકોરજીની ગાય, બધું બ્રહ્મનું લાગે છે. તો આ બ્રહ્મવાદનો ભાવ જ્યારે સેવાના ઓરડામાં હો છો ત્યારે બધું બ્રહ્મ ભાવ. અને એ બધી વસ્તુ ભાવાત્મક એટલે પ્રભુરૂપ, દરેકમાં એ ભાવ રાખો જ છે. તો એ જ ભાવ ધારણ કરતા કરતા મનના બુદ્ધિમાં એવો ભાવ આવી જાય કે જેમ સેવાના ઓરડામાં મને બધું ભગવત સંબંધી લાગે, એમ સંસારમાં પણ હું જ્યારે જાઉં તો મને બધું જ ભગવત સંબંધી લાગે. આ તો પ્રેક્ટિસ છે ને. સેવાના રૂમમાં તો 2 કલાક પ્રેક્ટિસ કરીએ છીએ, પરફોર્મન્સ તો સંસારમાં જ હોય છે. અહીંયા 3 કલાક પ્રેક્ટિસ કરીએ છીએ, પરફોર્મન્સ તો ઘરે જઈને જ કરવાનું છે. જે સાંભળ્યું, જે શીખ્યા એનો અભ્યાસ તો ત્યાં જ છે. અહીંયા મહાપ્રભુજી સુંદર રીતે સમજાવતા આગળ 13મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. અને આમ જ્યારે અજ્ઞાન દૂર થઈ જાય અને બ્રહ્મ ભાવ પ્રગટ થઈ જાય ત્યારે બધામાં એ ભક્તને પરમાત્માના જ દર્શન થાય છે. પછી બીજું કોઈ દેખાતું જ નથી. જ્યાં દેખો વહાં તે આ ભાવ પ્રગટ થઈ. જીત દેખો તો શ્યામમય હૈ, શ્યામ યમુના, શ્યામ ગોવર્ધન, શ્યામ ગગન ગન ઘટા છે. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય, જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય. આવો ભાવ આવે. આગળ સુંદર ચર્ચા મહાપ્રભુજી કરે છે કે હમતા મમતા 14મા શ્લોકમાં પણ આજ્ઞા કરી. હમતા મમતા જીવની ક્યારે આ અભાવ આવે, આવો ભાવ ન રહે. જગતમાં જો આવો ભાવ નહીં આવે અને બધું લૌકિક રૂપે જોશો, અહમતા મમતાના દૃષ્ટિકોણથી જોશો, અને જો અહમતા મમતા ન છૂટી તો દુઃખ જીવનમાં સદાય રહેવા. સેવાને સ્મરણ કરતા કરતા એ દુઃખ જીવનમાંથી નહીં જાય. કારણ ભેદ બુદ્ધિ છે. જ્યાં ભેદ છે ત્યાં ભક્તિ નથી. ભક્ત કોને કહેવાય? જે વિભક્ત ન હોય એ જ ભક્ત. આપણી બુદ્ધિમાં વિભક્તિઓ છે.